માણસને ભગવાને નથી બનાવ્યો, ઈશ્વરે નથી બનાવ્યો, પરંતુ માણસોએ અલગ અલગ ભગવાન બનાવી દીધા છે. જો ભગવાને આ ધરતીનું નિર્માણ કર્યું હોત, ભગવાને આ ધરતી બનાવી હોત, તો આખી દુનિયાની અંદર એક જ ભગવાન હોત. એટલે કહે છે કે ભગવાન કોઈને પણ નથી બચાવી શકતા. ભગવાન જો બધાને બચાવી શકતા હોત તો આ ઇતિહાસ જે લોહીથી ખરડાયેલો છે ને તે ન હોત. મુઠ્ઠી ભરીને લીધેલી રેત ધીરે ધીરે મુઠ્ઠીમાં સરકીને નીચે પડી જાય છે. તેવી જ રીતે જે માણસો તમારી નજરમાંથી ઉતરી ગયેલા હોય છે ને, તે તમારી સામે આવીને ગમે તેટલી મીઠી મીઠી વાતો કરે તો પણ તે તમારી આંખોમાંથી ધીરે ધીરે ઉતરી જ જતા હોય છે. કોઈએ કહ્યું છે કે સારા લોકોની સોબત કરશો ને તો તમારા ખરાબ દિવસો પણ સારા થઈ જશે. માણસે લખેલું પુસ્તક, માનવ નિર્મિત પુસ્તક ગીતા બચી ગયું અને માણસો બધા જ માર્યા ગયા, તો પણ પાખંડીઓ અને અંધવિશ્વાસો, અંધભક્તો ખુશ થઈ રહ્યા છે. માણસની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, સારી હોય કે નરસી હોય, પરંતુ જીવનનો આનંદ લેવા માટે તેની માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ. ઉતાર ચઢાવ છે ને તે જિંદગીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. જિંદગી કોઈ દિવસ એક સરખી નથી ગુજરતી, માટે હર હંમેશને માટે જીવનમાં શાંતિ બનાવીને રાખવી જોઈએ. અને કહે છે ને કે ક્રોધમાં, ગુસ્સામાં બોલાઈ ગયેલો એક શબ્દ એટલો જબરજસ્ત ઝેરીલો હોય છે ને કે તમારી આખી જિંદગીના પ્રેમભરે બોલેલા શબ્દો, પ્રેમસભર બોલેલા શબ્દોને એક જ મિનિટમાં નાશ કરી નાખે છે. દુઃખ છે ને, દુઃખ, દર્દ, તે માણસને હંમેશને માટે બદલી નાખે છે. ઘણા બદમાશો બની જતા હોય છે, અસભ્ય બની જતા હોય છે, ઘણા ચૂપ બની જતા હોય છે અને ઘણા એકદમ સુધરી જતા હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.